હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. અને આવી ગયા આપણા નવી ગાડી લઈને જુઓ, પિકઅપ ડાલો લાવી અને મંદિરે આવીએ જુઓ, મારા ગાડીને બતાવવા આવીએ. અને અમારા બબલું ત્યાં તૈયાર થઈને આવ્યા જો, શેરવાની પહેરીને. એ બગલમાં કોક દેખાણું લે, અધર કર જલ્દી. અરે આમાં કુલદીપ આવ્યો જો ઉમરુથી. મહેમાન ચમ ના હો મજામાં. અમારા ભણભાઈ જો, આરા બીજા ભણભાઈ આપણા આશીષ જીગર જો. પપ્પા એ પપ્પા નવી લાયા ગાડી? નવી લાયા ને? સમ કેળામાં હાથ ઊભા થઈ ગયા? નવી લાયા ગાડી? અરે હા તો નાચવા મોડે બંખો ખરો. નવી આવી ગાડી ના કોઈ. તો ગાઈસ આપણે જઈએ મંદિરમાં. વિડીયો ઉતારી તો ગાઈસ આપણે આવી જઈએ મંદિર. ગાઈસ મંદિરમાં આવી ગયા જો, આપણે ચામુંડમાનું મંદિર. કાઢો ચંદુલાલ, શ્રીફળ કાઢો. કંકુ કંકુ ચમ કર નાખી કે બગડેલું હોય. કે ગટુ મજામાં? હા બંકો. ગાઈસ જો મુહૂર્ત થાય. આપણા બુવાજી ગાડી વધાવો. જો કે મિતા કેવું આપણે વ્લોગિંગનું કામ ચાલુ જ રહે. એવું કેવું એ क्या वक्त बोलिए. ये किस कलर की गाड़ी है बोल? वाइट कलर की. हाँ वाइट कलर. यार इसको इंग्लिश में क्या बोलते हैं? हाँ अरे એ નીતિ નોના પૂછ પેલા એક લાભો આલ્યો તો ને તે બધો હાલે. જો ગાઈસ પુલ હાર બોધી અને ગાડી ચેવી હોય કોમેન્ટ કરજો. કોઈને વર્ધી હોય તો કહેજો. ફુવા વર્ધી હોય તો કહેજો. હા ઈટે ભરવા હાવ ઈટે ભરશી ભઠ્ઠામાં. જો ગાઈસ બધો બેઠો અહીં. એ કિત્તા એ આને શું કહેવાય બોલ ઇંગ્લિશમાં? હા હા લાયન. ખરો ખરો ઇંગ્લિશ મીડિયમ ખરો. આ સી એટલે એ વાઘ ન લાય એટલે એ કહેવાય. પબ્લિક હા બંકા ઉભા છો આમાં. તમે આવી જાવ વ્લોગિંગમાં. ગોપી શું કરી યારી? જે કરો જે કરજે. હા નવી ગાડી લાયા લે. એ ગોપીશ નવી ગાડી લાયા? હા નવી લાયા. હા કાકો જોજો કાકો જોજો. ફોટા પાડવાનું ચાલુ જો. મુહૂર્ત થઈ ગયું મસ્ત. બરે પપ્પા આમ જોજો. એ પપ્પા હા હા ગાઈસ વ્લોગમાં આવી ગયા. જો ગાઈસ મુહૂર્ત થઈ ગયું. ગાડીની સ્ટીરિંગ મુહૂર્ત થઈ ગયું. અમારું વ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. જો બોલ. હા કે બાબુ ગેંગ ઉભી એ ગોવા ઉભો રખ લે. જો ગાઈસ આમાં ભોપો બોલશે કોક. કે ભોપા જે કરો કે પેડો ખાવ કે બોલ. ખાવાનો મૂડ હાલ
રામાધાણી શું કે સહેલા કેવું હો શાંતિ હે ને આ ભાઈબંધ ને ભેગો થયો કે નહીં પણ જઈના હા આમાં જીગો ગાઈસ હવે મુહૂર્ત થઈ ગયો અને ગાડી લઈને જાય જાણ આપણને ગાડી હેડી પબલો હા કે દે લાઈક કરો શેર કરો કે દે હા હા ગાડી ચાલુ કરી છે ગાઈસ હા તો ગાઈસ હવે જઈએ ઘેર જો આવી જઈએ ગાડી પોવાની ગાડી છે વેગેનર એ લઈને જઈએ ઘેર ગામમાં અને આપણે મુહૂર્ત થઈ ગયું અને હવે આપણે ઘેર જઈને જવાનું હોય બહાર તો બને રહો બ્લોગમાં આપણે હેડાઈ ગઈએ હવે બહાર થોડા જે કોમ છે તો હાલ નહીં કહીએ બરાબર તમે પૂરો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે આપણે એવું કોમથી જઈએ છીએ અમે એનો બોનસ નહીં નીકળી તો ગાઈસ હવે નીકળીએ આપણે ઘેરથી જુઓ બાજુમાં આપણે જવાનું એ હવે આગળ આપણે તમને મળીએ ત્યાં પર જઈએ એટલે વોઇસમાં નહીં આવે નીકળીએ જુઓ તો ગાઈસ પેટ્રોલ નખાઈને અમે આવી જઈએ શિવપુર પોકટ આવીએ શિવપુર પોકટ આવીએ ગાઈસ એ હાથના સુતા હું કે ચોક નાખી દઈએ હોય હા 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 તો ગાઈસ ગાય બેસ્યો જોવા મળી ગાય નહીં બેસ્યો બંકાસ તો જો ગાઈસ આપણે આવી જઈએ શિવપુર જો નદી અને આ છે સ્મશાન શિવપુરમાં મોટામાં મોટું આટલાની બધી પબ્લિક અહીં જ આવે ગાઈસ જો શિવપુર જો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ બજારમાં થઈને પેલી બાજુ ચમકા આપણે જવાનું હોય થોડા કોમથી તમે આખો વિડીયો જોજો એટલે તમને ખબર છે આપણે મસ્ત સારા કોમે જઈએ જે વસ્તુ અત્યારે કમિંગ સૂન છે લગભગ 5-6 દિવસમાં આ કમિંગ સૂન છે એ વસ્તુ માટે અમે જઈએ છીએ બરાબર અને તમે આખો વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડી જાય કે આપણે ચો જઈએ છીએ હવેલા તો બનારા બ્લોગમાં હવે નીકળી જઈએ આગળ આપણે જો ગાઈસ આ છે શિવપુરની બજાર હા અચ્છા એકાના જૂનામાં પેલી ચેલી બારીઓ કહેવાય એટલી બારીઓનું જે છે જૂનામાં જૂની તમને બતાવીએ આ જો હા હા અહીંયા આગળ હા જો લોકેશન જો ગાઈસ લાગે ને એક નંબર આ સસપુરમાં જૂનામાં જૂનું પેલું કહેવાય આપણે ઇતિહાસ નહીં જાણતા પણ આ વખણાય જો ગાઈસ આ છે બજાર જો ગાઈસ શિવપુરની બજાર બજાર ફરતા ફરતા આવીએ જો વરસાદ આવ્યો હોય તે પલળી જાય બધા જો બંકાયા પલળી જાય ગાઈસ જો ગાઈસ બંકા પલળી જાય કિલા કેવું પલળી જાય ગાઈસ જબરજસ્ત વરસાદ પડે ગાઈસ આપણે પહોંચી જઈએ શિવપુરની પેલી બાજુની શેમમાં બનાસકાંઠા આ 1200 બનાસકાંઠો કહેવાય તો પાણી ભર્યું
અમે જઈએ છીએ મારા કોમથી, જે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે ગાઈસ. અને વ્લોગમાં આગળ જઈને મળીએ. જો ગાઈસ રસ્તાની હાલત જુઓ. તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા કોમે જે હતા એ જુઓ. તમારા ભાઈનું ગાઈસ આપણે ચોખવટ કરી દઈએ તો આપણું ભાઈ રેકોર્ડિંગ આજે આરતી આપણે દશામાના વર્ત આવે એ આરતીનું આપણે રેકોર્ડિંગ એટલે આપણે આવ્યા છીએ. જો લો આપણો પ્રોજેક્ટ તૈયાર થાય બનાવેલો બ્લોગમાં. હવે જોઈએ આગળ શું થાય. હો દિલની ધડકનમાં નામ છે તમારા, આવી જાઓ જોઈને શ્વાલ અમારા. આવું ના કરે સાચો પ્રેમ કરનારા, ક્યાં ભૂલા પડ્યા મને જીવ કેનારા. ના સમજી મને તું શું પ્રેમ સમજવાની, જાણી ગયો બધી આવા તો તારી જૂઠી. હવે જીવવા માટે બાકી શું રહ્યું છે, આ જીવવા માટે બાકી શું રહ્યું છે, જે છોડી રે ગયા જે મારા ના થયા. તો ફાઇનલી ગાઈસ જો આપણે આવી ગયા છીએ આજે ઘેર. ચમકે આપણે કાલે ગયા હતા બરાબર. આપણે કોમથી તમને ખબર હશે આપણે સ્ટુડિયોમાં ગયા હતા અને આપણું ગીતનું રેકોર્ડિંગ હતું. આપણે માતાજીનો વ્રત આવ્યો બરાબર. તે માતાજીના વ્રત માટે આપણે આરતી અને દશામાની થાળ બંને કરવા ગયા હતા બરાબર. એનું રેકોર્ડિંગ થઈ અને આવી જશે 2 દિવસમાં માતાજીના વ્રત પહેલાં બરાબર. તો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે રાત્રે આજે બીજા દિવસે ઘેર આવી જઈએ આપણે કમ્પ્લીટ. તો વિડીયોને આટલા સમાપ્ત કરીએ છીએ. બાય બાય.